ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 10 સદિશ બીજગણિત છેલ્લું પ્રકીર્ણ સ્વાધ્યાય આજે આપણે જોવાના છીએ. બરાબર, ગઈકાલે પ્રકીર્ણ ઉદાહરણના બધા દાખલા થઈ ગયા અને એ દાખલામાં મોટાભાગના બધા આઈએમપી હતા. બરાબર, પ્રેક્ટિસ કરી નાખજો, હોમવર્ક બાકી હોય તો કરી નાખજો. તો ચાલો, પ્રકીર્ણ સ્વાધ્યાયમાં પહેલો દાખલો. XY સમતલમાં x અક્ષની ધન દિશા સાથે 30નો ખૂણો બનાવતો એકમ સદિશ લખો. તો કેવી રીતના તમે XY સમતલનો એકમ સદિશ લખશો કે જે x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? 30નો ખૂણો. હા, બરાબર છે. ગઈકાલે આપણે પ્રકીર્ણ ઉદાહરણમાં જે પહેલું ઉદાહરણ કરેલું ને, તેમાં આપણે કયું સૂત્ર જોયું હતું? XY સમતલનો એકમ સદિશ એટલે cos થીટા i કેપ પ્લસ sin થીટા j કેપ. આ જે સદિશ છે તે XY સમતલનો એકમ સદિશ છે, કેમ કે એનું માન 1 એકમ થશે. વર્ગમૂળમાં cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા બરાબર 1 થાય અને XY સમતલના તમામે તમામ એકમ સદિશ આવી ગયા. બરાબર, એટલે આને એક સૂત્ર તરીકે સ્વીકારી લેવાનું જ્યારે બી XY સમતલના એકમ સદિશની વાત આવે ત્યારે. તો બસ થીટા બરાબર 30 ડિગ્રી મૂકી દેવું એટલે જવાબ આવી ગયો. તો અહીં ખૂણો થીટા બરાબર કેટલો છે? 30 અંશ. XY સમતલમાં x અક્ષની ધન દિશા સાથે 30 અંશનો ખૂણો બનાવતો એકમ સદિશ બરાબર cos થીટા i કેપ પ્લસ sin થીટા j કેપ. cos થીટા 30 i કેપ પ્લસ sin થીટા sin 30 j કેપ. cos 30 √3/2 i કેપ ને sin 30 1/2 j કેપ. પેલો ચોપડી લાવેલો છે કે આજે યશવંત? ચાલો, તો આવી ગયો જવાબ. ખ્યાલ આવશે બધાને? હવે કદાચ આ જ દાખલામાં તમને એવું કહી દેવામાં આવે કે XY સમતલમાં 30 અંશનો ખૂણો બનાવતો 5 એકમ માનવાળો સદિશ શોધો. એકમ સદિશ નહીં શોધવા કંઈ, પણ માન આપી દે 5 એકમ, તો તમે શું કરતે? બરાબર છે, આ એકમ સદિશ છે તો આના ગુણ્યા 5 કરી દેવું તો આનું માન 5 એકમ થઈ જશે. 1 એકમમાંથી 5 એકમ. હે ને? ક્લિયર છે બધાને? હા, આવી ગયો ને? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન 2. આપેલા બે બિંદુઓને જોડતા સદિશના અદિશ ઘટકો અને માન શોધો. સદિશ શોધો. પહેલા આપેલા બે બિંદુને જોડતો સદિશ, પછી એના અદિશ ઘટકો લખી દેવાના અને એનું માન આપણને હોદતા આવડે છે. તો ચાલો હોરી કરીએ. તો અહીં તમને રકમમાં બે બિંદુ આપેલા છે. પહેલું છે P ઓફ x1 y1 z1 અને Q ઓફ x2 y2 z2. આપેલા બે બિંદુઓને જોડતો સદિશ એટલે કે સદિશ PQ અથવા સદિશ QP. પણ અહીંયા એક્ઝેક્ટ કીધું નથી કે કાઠી કોને જોડવાનું, એટલે એવું સમજવાનું પહેલાથી બીજાને જોડવાનું, એટલે કે સદિશ PQ. કેવી રીતના શોધાય? યસ, Q માઇનસ P x2 માઇનસ x1 i કેપ પ્લસ y2 માઇનસ y1 j કેપ અને પ્લસ z2 માઇનસ z1 k કેપ. અને હવે આપણે આના કયા ઘટકો લખવાના છે? અદિશ ઘટકો. સદિશ PQ ના અદિશ ઘટકો. અદિશ ઘટકો એટલે કે આ 3 ઘટકો લખવાના, પણ i j k વગર. તો પહેલો છે x2 માઇનસ x1 y2 માઇનસ y1 z2 માઇનસ z1. ને સદિશ ઘટકો કે તો આ જ બેઠું, પણ અહીંયા i j k લખવું પડે. અને હવે શું શોધવા કીધું છે? માન. માન સદિશ PQ બરાબર વર્ગમૂળમાં x2 માઇનસ x1 હોલ સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 હોલ સ્ક્વેર પ્લસ z2 માઇનસ z1 હોલ સ્ક્વેર. અને આનું સાદુરૂપ આપવાની બેહી જતા. પતી ગયો દાખલો. જોઈ લે. આગળ વધીએ. પ્રશ્ન 3. એક છોકરી પશ્ચિમ દિશામાં 4 કિલોમીટર ચાલે છે. પછી તે ઉત્તરથી પૂર્વ તરફ 30 અંશના ખૂણે 3 કિલોમીટર ચાલે છે અને થોભે છે. મુસાફરીમાં પ્રારંભ બિંદુથી છોકરીનું સ્થળાંતર શોધો. તો ચાલો શોધી કાઢીએ સ્થળાંતર. સ્થળાંતરનો મતલબ ખબર છે ને? યસ, પ્રારંભ બિંદુ અને અંતિમ બિંદુનો સીધો સદિશ જોડી દેવાનો. અને અંતર કે તો દરેકે દરેક ભાગ લેવાનો, જેટલું ચાલ્યા તે બધું જ લેવાનું. ચાલો આકૃતિ દોરવી પડશે.
હવે અહીંયા સ્થળાંતર શોધો. સ્થળાંતર એ સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે? સદિશ રાશિ છે એટલે આપણો જવાબ સદિશ છે. IJK ના સ્વરૂપમાં છે આપણો જવાબ. ચાલો હવે એક્સ એક્સ વાય એક્સ દોરી દઈએ છે. આ છે એક્સ અક્ષ, આ છે વાય અક્ષ. છોકરીને માની લઈએ કે તે શરૂઆતમાં ઉગમ બિંદુ પર છે. હવે કઈ દિશામાં? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. પૂર્વ ખબર છે ને રીનવ? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ. ચાલો તો પશ્ચિમમાં 4 કિલોમીટર ચાલે છે એટલે ઉગમ બિંદુથી પશ્ચિમમાં મોકલો એને ડાબી સાઈડ. 4 કિલોમીટર ચાલે છે એટલે એક સદિશ દોરવાનો છે 4 કિલોમીટરના સ્થળાંતરને દર્શાવતો. તો માની લેવો કે આ સદિશ જે છે તે છે 4 એકમ. એનું માન 4 એકમ ચાલે છે એટલે માન 4 એકમ. એટલે કે આ 1, આ 2, આ 3 ને આ 4. મીન્સ કે આ -4 છે. ખ્યાલ આવશે? અહીંયા -4. ચાલો 4 એકમ અહીંયા ચાલીને પહોંચી. હવે આગળ શું કીધું છે? ઉત્તરથી પૂર્વ તરફ 30 ના ખૂણે 3 કિલોમીટર. ઉત્તરથી પૂર્વ, ઉત્તરથી પૂર્વ તરફ એટલે ઉત્તર સાથે 30 નો ખૂણો. ઉત્તરથી પૂર્વ. તમને એમ કે ઉત્તરથી પશ્ચિમ તો આ સાઈડ 30 નો ખૂણો, પણ ઉત્તર સાથે એટલે કે આ ઉત્તર વાળી દિશા છે ને તેને સમાંતર -4 માંથી પહેલા એક રેખાખંડ તૂટક રેખા દોરીશું. કેમ કે છોકરી તો આ -4 વાળા બિંદુ પર છે ને એટલે અહીંયાથી એક તૂટક રેખા દોરી કે જે ઉત્તર દિશા દર્શાવે છે. અને હવે આ ઉત્તર સાથે 30 નો ખૂણો. તો આ છે 30 નો ખૂણો ઉત્તરથી પશ્ચિમ. અને કેટલું ચાલી? 3 કિલોમીટર. તો આટલું રાખીએ. 3 કિલોમીટર. આ 1 કિલોમીટર, આ 2 કિલોમીટર ને આ છે 3 કિલોમીટર. અને આ ખૂણો છે તે છે 30 નો ખૂણો. ક્લિયર? હવે છોકરીની શરૂઆત આ બિંદુથી કરેલી ને આ બિંદુ પર પહોંચી ગઈ એટલે તમારે આ સદિશ શોધવાનો છે. જોડી દે માંગેલ સદિશ. આ સદિશ તમારે શોધવાનો છે. આ છે સ્થળાંતર સદિશ. કેવી રીતના શોધશો તમે આ સદિશને? ત્રિકોણનો નિયમ. આ જે છે તે આ બેનો પરિણામી જ થયો ને, કેમ કે શીર્ષ પૂછ છે, શીર્ષ પૂછ એટલે પરિણામી છે. એટલે આ બેનો સરવાળો કરી નાખો એટલે સ્થળાંતર સદિશ આવી જશે. બરાબર? હવે આ જે સદિશ છે તે કયો છે? એને IJK માં લખાવો. તો આ કઈ દિશા છે? એક્સ અક્ષની ઋણ. એટલે ખાલી આમાં IK જ આવે. અને એનું માન છે 4 એટલે કે 4 IK, પણ દિશા ઋણ છે એટલે -4 IK. આ સદિશ છે -4 IK. હવે આના વિશે વિચારો. આ કેસરી સદિશ છે. હવે XY સમતલ છે એટલે કે K કેપ તો આવશે જ નહીં. હવે આને 3 J કેપ નહીં કહેવાય કેમ કે આ Y અક્ષની દિશામાં જ નથી. સમજો જયેશ? તો આ સદિશ કેવી રીતના શોધીએ? તમારી પાસે બે ઓપ્શન છે. આ બિંદુના યામ જો તમને ખબર હોય તો બી થઈ જાય. હવે આ એકચ્યુઅલી આ બિંદુના યામથી બી નહીં થાય. તમે આ બિંદુના યામનો સદિશ શોધો તો એ જવાબનો સદિશ છે. એટલે આને સમાંતર સદિશ ઉગમ બિંદુમાંથી લેવાનો આવે એમ. અને અહીંયા જે બિંદુ આવે ને તેના જે યામ આવે તેને IJK લાગે તે આ સદિશ છે. પરંતુ હા, તમે જે બોલ્યા તે બરાબર છે. સાઇન કોસ થી થઈ જાય. બરાબર? હવે સાઇન કોસ વાળી જે પદ્ધતિ છે તેમાં ખૂણો કઈ અક્ષ સાથેનો હોવો જોઈએ? એક્સ અક્ષ સાથે. અહીંયા Y અક્ષ સાથે. આ Y અક્ષ સમજવાની આને સમાંતર. એટલે Y અક્ષ સાથેનો સદિશનો ખૂણો છે 30 તો X અક્ષ સાથેનો 60. આ ખૂણો છે 60 એટલે કે અહીંયા જે આ બિંદુ છે ને તેના યામ થશે યસ cos 60 I કેપ પ્લસ sin 60 J કેપ. પણ આ જે છે cos 60 I કેપ પ્લસ sin 60 J કેપ તે એકમ સદિશ છે. પણ આ સદિશનું માન 1 એકમ નથી. કેટલા એકમ છે? 3 એકમ. એટલે એને 3 વડે ગુણવાનું. એટલે કે તમને અહીંયા જે બિંદુ છે તેના યામ મળશે. આ નહીં સમજતા. બરાબર? અને પછી એ બેનો સરવાળો કરી દઈશું આપણે. ચાલો રીનવ કુમાર ચાલુ કરીએ. આને જરાક ટૂંકાવી દેવા, ખોટું આટલું લાંબુ દોર્યું. આ સાઈડ હો કઈ જરૂર હતી નહીં. તો ચાલો કામ ચાલુ કરીએ. ધારો કે
છોકરી શરૂઆતમાં XY સમતલમાં ઉગમ બિંદુ O પર છે, ઉગમ બિંદુ O00 પર છે, તે ઉગમ બિંદુ O થી પશ્ચિમ દિશામાં 4 કિલોમીટર ચાલે છે. અહીંયા નામ આપી દઉં તો અહીંયા O, અહીંયા આને A નામ આપી દે ને આને B નામ આપી દે. ઓકે, 4 કિલોમીટર ચાલે છે અને બિંદુ A પર પહોંચે છે. તો એનો મતલબ કે આ જે સદિશ OA છે તે થશે -4 i કેપ. હવે બિંદુ A થી B પર, હવે તે બિંદુ A થી ઉત્તરથી પૂર્વ તરફ 30° ખૂણે 3 કિલોમીટર ચાલે છે અને બિંદુ B પર થોભે છે. તો તે સદિશ છે સદિશ AB, અને સદિશ AB શોધવું હોય તો સદિશ AB નું માન કેટલું છે? 3 કિલોમીટર એટલે 3 એકમ. અહીંયા 1 કિલોમીટર આપણા માટે 1 એકમ છે. આને કેટલી વાર લખવાનું? ચાલો 3 કૌંસમાં, ચાલો cos થીટા પ્લસ i sin થીટા. હે તું કોણ છે ડિસ્કાઉન્ટ આપવા વાળો? તો તું એને એકવાર લખી આપવાનું એમ છે, તો તારી ઈચ્છા. ચાલો cos થીટા ધ્રુવી થીટા 30 કે 60? 60. હવે 60 કેમ તેનું બોર્ડ એક્સપ્લેનેશન નહીં લખશો તો ચાલશે, આકૃતિ પરથી એમ સમજી જવાનું. sin 60 j કેપ. ચાલો સાદું રૂપ મયંક cos 60 1/2 ને sin 60 કૌંસ ખોલી કરો. તો સદિશ AB બરાબર 3/2 i કેપ પ્લસ 3√3/2 j કેપ. આકૃતિમાં કયો સદિશ છોકરીએ કરેલું સ્થળાંતર દર્શાવે છે? સદિશ OB. છોકરીએ પ્રારંભ બિંદુથી છોકરીનું સ્થળાંતર, અને એ જે સ્થળાંતર છે તે છે સદિશ OB. અને સદિશ OB એ કયા બે સદિશનો સરવાળો કહેવાય? OA AB નો. OA વત્તા AB, બરાબર. આ A પર પૂરું થયું, આ A થી ચાલુ થયું, એટલે આ સરવાળો આ OB થયો. ક્લિયર? ચાલો મૂકી દઉં બેવની કિંમત. સદિશ OA -4 i કેપ, સદિશ OB 3/2 i કેપ પ્લસ 3√3/2 j કેપ. સદિશ OB i વાળાનું સાદું રૂપ 4 દુ 8, -8 વત્તા 3, -5 ને, -5/2 i કેપ પ્લસ 3√3/2 j કેપ. જોઈ લે રીનવ, પૈટો દાખલો. સમજ પડી ગઈ? છોકરીએ કરેલું સ્થળાંતર આપણે શોધી નાખ્યું છે. કોઈને કઈ તકલીફ? આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન 4. જો સદિશ A બરાબર સદિશ B પ્લસ સદિશ C, તો શું માન A બરાબર માન B પ્લસ માન C સત્ય છે? તમારા જવાબનું સમર્થન કરો. શું લાગે તમને, આ વસ્તુ સાચી કહેવાય કે બે સદિશનો સરવાળો કરવાથી ત્રીજો સદિશ આવે તો એ બે ના માનનો સરવાળો બરાબર ત્રીજાનું માન? ના ભાઈ, આ વસ્તુ સાચી નથી. આ વસ્તુ ક્યારેક સાચી બી પડે, ક્યારેક સાચી નહીં પણ પડે. તો તમારા જવાબનું સમર્થન કેવી રીતે કરશો? તો તમારે એવું સાબિત કરવાનું છે કે આ વસ્તુ હંમેશા સાચી નથી, ક્યારેક ક્યારેક ખોટી છે. તો જ્યારે બી ખોટી પડે તેવું એક ઉદાહરણ આપવાનું, એટલે આપણે આપણા જવાબનું સમર્થન કરી દીધું. જો મેં આને ખોટી પાડી દીધી. સમજ્યા? તો એવા 3 સદિશ બોલો. મને કયો ટોન લઈ લેવો, આ ખોટું જ પડવાનું છે, એટલે બહુ વિચારવાની જરૂર નથી. તમારું નસીબ એકદમ ખરાબમાં ખરાબ હોય તો આ વસ્તુ ખોટી પડતા અટકી જાય. સમજ્યા? જોઈએ કેટલું ખરાબ તમારું નસીબ છે. ધારો કે સદિશ A, સદિશ B, એક મિનિટ, સદિશ B ને સદિશ C ધારવાના છે. સદિશ A તો પછી હોધવાનો છે.
ધારો કે સદીશ બી હું ધારીએ 3 કઈ હો લઈ લઉં. હા તમે જ બોલો, તમારું નસીબ ચેક કરવાનું હતું. કોનું નસીબ ચેક કરવું છે? ખુશ નહીં, તારી ના તારું નસીબ ચેક કરીએ. ધ્રુવ તારું નસીબ ચેક કરીએ. ચાલ બોલ, કઈ બી બોલ, આઈ જે કે માં બોલ દે. કઈ હો બોલવાનું છે, મન ફાવે તે. 3 આઈ કેપ પ્લસ 2 જે કેપ. પછી કે કેપ લેવું છે? ની લઈ તો બી ચાલે હે. 0 કે કેપ લેવું છે? તારી ઈચ્છા, જે તને નસીબ. હા તો બોલ. 1 કે કેપ માઇનસ કે પ્લસ એ તો બોલ. પ્લસ જ સારું. ચાલ તું જે કહી રહ્યા. ચાલ હવે આ સી બોલ. તારે તાર નસીબ અડધું અડધું થોડું ચેક થાય. બોલ ચાલ જલ્દી. 1 2 3 બધું પ્લસમાં જ ને. ચાલો કઈ નહીં, જોઈએ આનું નસીબ કેવું કેટલું ખરાબ છે. હવે સદીશ એ શું છે? બી ને સી નો સરવાળો છે. તો સદીશ એ, ચાલો ધ્રુવી સરવાળો 3i પ્લસ આઈ 4i 2 ને 2 4, બધું 4 કરી દીધો ને તો 3 ને 1 4. કેવો સદીશ ધરાવે. કઈ વાંધો નહીં. હવે આપણે ત્રણે ત્રણના માન શોધવા પડશે. માન સદીશ એ, ચાલો રીરવ. સદીશ એનું માન વર્ગમૂળમાં 4 નો વર્ગ 16. અરે એ તો રીનવ છે. 4 નો વર્ગ 16, 4 નો વર્ગ 16, એટલે કે 16 ગુણ્યા 3. આ છે 16 ગુણ્યા 3. 16 નું વર્ગમૂળ 4 અને વર્ગમૂળમાં 3. ભલા 3 ને હું થયું છોડો. ચલો એના પછી સદીશ બી વર્ગમૂળમાં 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, વર્ગમૂળ 14. માન સદીશ સી વર્ગમૂળમાં, કેવું કેવું ધરેલું છે આમ તો. અહીંયા 3 2 1 ધરે, અહીંયા 1 2 3 ધરે. તો શું એનું માન બી અને સી ના માનના સરવાળા જેટલું છે? વર્ગમૂળ 14 વત્તા વર્ગમૂળ 14 એટલે 2 વર્ગમૂળ 14 ના. સારું કહેવાય ધ્રુવ, તારું નસીબ વધારે ખરાબ નથી. તો એટલે આમાં તો આશરે કયું હો તો સદીશ લઈ લઉં ને, આ ખોટું જ પડવાનું હતું. આનું હાચું પારી બતાવો. એવું કઈ ઉદાહરણ શોધી બતાવો કે હાચું પડી જાય. એ અઘરું કામ છે અહીં. હવે માન સદીશ બી પ્લસ માન સદીશ સી બરાબર વર્ગમૂળ 14 વત્તા વર્ગમૂળ 14, એટલે કે 2 વર્ગમૂળ 14. એટલે કે માન સદીશ બી પ્લસ માન સદીશ સી એ નથી સદીશ એના માન જેટલું. થઈ ગયું આપણા જવાબનું સમર્થન. માટે સદીશ માન સદીશ એ બરાબર માન સદીશ બી પ્લસ માન સદીશ સી હંમેશા સત્ય નથી, એટલે ક્યારેક અસત્ય છે. જો આને સાચું તમને પરીક્ષામાં એમ હો પૂછે કે આ સાચું પડે તેવું ઉદાહરણ આપો, તો એ ઉદાહરણ હું તમને બનાવી આપું. છે કોઈનામાં કોશિશ કરવી છે? બરાબર. ગયા વર્ષે મારી પાસે એક વિદ્યાર્થી હતો, એનું નસીબ બહુ જ ખરાબ હતું. એટલું ખરાબ નસીબ કે 50 માર્ક્સના એમસીક્યુમાં એના 10 ની ઉપર માર્ક નહીં આવતા. બરાબર. સંભાવના એવું કે આશરે હો ટીક કરીએ તો ચોથા ભાગના માર્ક આવી જાય, એટલે 50 નો ચોથો ભાગ 12 થી 13 માર્ક આવી જાય. પણ એના કોઈ વાર 5 માર્ક આવે 50 માંથી, કોઈ વાર 6 માર્ક આવે. આટલું ખરાબ નસીબ હતું, મને પાસ થઈ ગયો. તારું નસીબ ખરેખર આટલું ખરાબ છે? તું આશરે ટીક કરે તો 50 માંથી 10 માર્ક 12 માર્ક નહીં આવે? કઈ નહીં આવડે તો બી એમ આશરે ટીક કરે તો આવી જવા જોઈએ, 12 13 માર્ક આવી જવા જોઈએ. બરાબર. આવી રીતના ચેક થાય કે આપણું નસીબ કેટલું ખરાબ છે. બરાબર. એક દિવસ તું આશરે ટીક કરજે. જેવું પેપર વાંચતો જ નહીં એક બી સવાલ, OMR હાથમાં આવ્યો ટીક જ કરે, બોર્ડમાં આવી ટ્રાય નહીં કરતો. બરાબર. કોઈ બીજી એક્ઝામમાં આપણે ટ્યુશનમાં જ ટ્રાય કરે જોજે. એમ બી એને આવડતું તો કઈ હોય નહીં કે, એટલે દર વખતે એવું જ ટ્રાય કરે. ચોરી નહીં કરવાની, આશરે જ ટીક કરજે તું. ચાલો હવે જોજો હું સદીશ બી શું લેમ છું. સદીશ બી તો કઈ બી મન ફાવે તેમ લઈ લઈએ છે. 2i માઇનસ 5j પ્લસ 4k. સદીશ સી 10i માઇનસ 25j પ્લસ 20k. હા, બી પ્લસ સી 10 ને 2 12, 25 ને 5 30, 20 ને 4 24. આ તો કેલ્સી વગર અઘરું પડવાનું. માન બી 2 નો વર્ગ 4, 5 નો વર્ગ 25, 4 નો વર્ગ 16, કેટલું થયું? 16 ને 4 20, 45. માન સી 100, 625, 400, એટલે 500, 500 માં 625,
એ લોચો નહીં પડવા દેતો. માન એ 144 900 ને 24 નો વર્ગ 576 સરવાળો. ચાલો નીચે વાળો સરવાળો બોલો. 1620. આ 45 9 50 45 પછી 11 25 ભાગ્યા 25 કરતો 45 આવ્યું. એટલે હજી એનું હો વર્ગમૂળ નીકળે. આ 3 ને પેલું 5 15 વર્ગમૂળ 5 ને આના ભાગ્યા કરી નાખ. ડાયરેક્ટ આના ભાગ્યા 5 કરી નાખ. 16 20 ભાગ્યા 5 એ કોનું વર્ગમૂળ છે? 18 નું. થઈ ગયું. માન એ બરાબર માન બી પ્લસ માન સી. એટલે કે આ કેવી રીતના થયું ખબર? ઇક્વલ. કેવા સદીશો લીધા? બી અને સી કેવા લીધા? સમરેખ. કેમ કે જુઓ તમને હવે એક્ઝેક્ટ ગેમ સમજાવું કે તમે આ બે પહેલો સદીશ એ લીધો, બીજો સદીશ બી, તો આ બેનો સરવાળો છાડ્યો આ એ પ્લસ બી. ત્રિકોણનો નિયમ એવું કે પેલું ખબર ને ત્રિકોણીય અસમતા, કે આ એ પ્લસ બી ત્રિકોણીય અસમતા ભૂલી ગયા કે એ પ્લસ બી લેસ ઓર ઇક્વલ ટુ માન એ પ્લસ માન બી. આવી હતી ત્રિકોણીય અસમતા. એટલે કે આ જે દેખાય તમને સરવાળા વાળી બાજુ, એનો સરવાળો નાનો થાય આ બેના સરવાળા કરતા. માનની વાત કરું છું. પણ આ સરવાળો હરખો ક્યારે થાય? જ્યારે આ સદીશ અને સદીશ બી એક જ લીટીમાં હોય. તો આ થઈ ગયું એ પ્લસ બી. એટલે કે એ નું માન બી નું માનનો સરવાળો એ પ્લસ બી ના માન જેટલો ક્યારે થાય? યાર બે સમરેખ હોય. સમરેખ બિંદુ 3 બિંદુ સમરેખ હોય ત્યારે 10મા ધોરણથી તમે ખબર છે ને, એ બી પ્લસ બીસી બરાબર એસી એમ. એટલે ત્રિકોણીય અસમતામાં વચ્ચે લેસ ઓર ઇક્વલ આવે, પણ તમને ફરજિયાત ઇક્વલ જોઈતું હોય તો એનો મતલબ એવો થયો સદીશોને સમરેખ લેવો. કોશિક સ્ક્વાસ અસમતા જે છે ને તે શું હતી? માન એ ડોટ બી લેસ ઓર ઇક્વલ ટુ માન એ માન બી. આ અસમતામાં બી ઇક્વાલિટી એક્ઝેક્ટ જોઈતી હોય તો શું કરવાનું ખબર? સમરેખ લઈ લેવાના. સમરેખ સદીશો માટે હંમેશા ઇક્વાલિટી આવે. અસમરેખ સદીશો માટે હંમેશા ગેરંટી ઇનઇક્વાલિટી, એટલે સ્ટ્રિક્ટલી લેસ ધેન આવે. બરાબર. ચાલો ભાઈ આગળ વધીએ. એમ તો આવું નથી પૂછાતું બોર્ડમાં. પ્રશ્ન 5. આપેલ સદીશ એકમ સદીશ હોય તો એક્સ શોધો. કેવી રીતના એક્સ ને શોધીએ? આપેલ સદીશને સદીશ એ નામ આપીએ છીએ એક્સ કૌંસમાં આઈ પ્લસ જે પ્લસ કે. સદીશ એ કેવો સદીશ છે? એકમ સદીશ. એકમ સદીશનો મતલબ માન સદીશ એ બરાબર 1. તો આનું માન બોલો વર્ગમૂળમાં. હવે આ જે એક્સ છે ને તેને વર્ગ લાગી જશે ને કૌંસમાં 1 નો વર્ગ 1 1 નો વર્ગ 1 1 નો વર્ગ 1. આ ખ્યાલ આવી જશે. આ એક્સ ને કેમ વર્ગ લાગ્યો? કેમ કે એક્સ બધાથી ગુણાય ને, એટલે x² + x² + x² એમ સમજો ને એના બરાબર 1. એટલે આ 3x² બરાબર 1. બંને બાજુ વર્ગ કરી દો તો 3x² બરાબર 1 નો વર્ગ 1, માટે x² બરાબર 1/3, માટે x બરાબર ±1/√3. આન્સર ચેક. નેક્સ્ટ. એકદમ ઈઝી હતો. જે સદીશનું માન 5 એકમ હોય અને સદીશો સદીશ એ અને સદીશ બી ના પરિણામી સદીશને સમાંતર હોય તે સદીશ શોધો. ચાલો કેવો મને કેવી રીતના તમે આ સદીશને શોધશો કે જેનું માન 5 એકમ અને આપેલા બે સદીશોના પરિણામી સદીશને સમાંતર. આપેલા બે સદીશોનો પરિણામી સદીશ એટલે યસ a + b. આનો પરિણામી સદીશ એટલે a + b. એટલે કે તમારે એક એવો સદીશ શોધવાનો છે કે જે a + b ને સમાંતર હોય અને એનું માન 5 એકમ હોય. બોલો જલ્દી. હા, આને સદીશ x નામ આપી દેવું તો આનો એકમ સદીશ x કેપ. x કેપ ની દિશા a + b ને સમાંતર દિશા છે. સાચી વાત. અને x કેપ નું માન 1 એકમ છે, પણ તમને કેટલા એકમ માન વાળો જોઈએ છે? લા છે 5x કેપ. આમાં કઈ નવું નથી, આગળ આવા દાખલા કરી નાખ્યા છે આપણે. સમાંતર હવે છે ને એકચ્યુઅલી અહીંયા સમાંતર હોય એમ કીધેલું છે. સમાંતરમાં ઋણ સદીશ લઈ તો બી ચાલે, -5 લઈ તો બી ચાલે. બે જવાબ સાચા, પણ બને ત્યાંથી માઇનસમાં આપણે નહીં જઈશું, પ્લસમાં રાખીશું. અહીંયા જો એમ કહેતે ને કે સમાન દિશામાં તો ફરજિયાત +5 વડે ગુણવાનું, વિરુદ્ધ દિશામાં તો -5 વડે. ચાલો નેક્સ્ટ. પ્રશ્ન 7. સદીશ એ સદીશ બી સદીશ સી આપેલા છે તો આ 2a - b + 3c ને સમાંતર એકમ સદીશ શોધો. આપેલા સદીશને સમાંતર એકમ સદીશ. તો પહેલા આપેલો સદીશ શોધો. આ સદીશને શું નામ આપી દેવું છે? એક સદીશ x નામ આપો અને સમાંતર એકમ સદીશ એટલે શું ઓઢવાનું છે?
એક્સ કેપ સૂત્ર સદિશ એક્સ ના છેદમાં માન સદિશ એક્સ. બતાવી દેજો. નેક્સ્ટ. આ વચ્ચે તો એમ લાગે આ પ્રકીર્ણ છે કે શું છે, એટલા ઈઝી દાખલા આવી જાય. દર્શાવો કે બિંદુઓ એ બી અને સી સમરેખ છે. બી એ એસી નું વિભાજન કયા ગુણોત્તરમાં કરે છે તે શોધો. ચાલો, 3 બિંદુ સમરેખ છે તેવું પહેલા કેવી રીતના સાબિત કરશો? સમરેખ સાબિત કરવું હોય તો પહેલો તો ત્રિકોણનો નિયમ છે, મીન્સ કે માન બરાબર માન વત્તા માન, કોઈ બેનો સરવાળો ત્રીજા માન જેટલો થાય તે. પછી બીજું છે ગુણોત્તર વાળું, મીન્સ કે બે સદિશ શોધો, એ બી ને બીસી શોધો કે એ બી ને એસી, કોઈ એકને લેમડા વડે ગુણવાથી બીજો આવે એવું સેટિંગ બેહારો, બે જ જશે, સમરેખ સાબિત કરવાનું છે ને. પછી ત્રીજું છે ક્રોસ ગુણાકાર. ક્રોસ ગુણાકાર જો 0 થાય ને શૂન્ય સદિશ તો પણ બે સદિશો સમાંતર, સમાંતર એટલે જ સમરેખ. ત્રણમાંથી કોઈ એક રસ્તો વાપરવાનો છે. તો ચાલો પહેલા આપણે બીજો રસ્તો વાપરીએ, બે સદિશ શોધી કાઢીએ એ બી ને બીસી ને જોઈએ કોને કેટલા વડે ગુણવાથી બીજો આવે છે. રીનાઓ આપેલા બિંદુઓ. પહેલું બિંદુ છે એ 1 - 2 - 8. બીજું બિંદુ છે બી 5 0 - 2. સી 11 3 7. આપણે કયા બે સદિશો શોધીએ? રીનવ તું એમ નહીં કહેતો કે સર પહેલા શોધીએ એ બી ને પછી શોધીએ બી એ. આવી ભૂલ નહીં કરતો. સદિશ એ બી બી માઇનસ એ 4 આઈ કેપ પ્લસ 2 જે કેપ -2 + 8 પ્લસ 6 કે કેપ. હવે કયું બીસી રાખીએ? 11 - 5 6i 3j 7 + 2 થશે 9k. જો આ ગુણોત્તર કેટલો થાય છે? 2/3 થાય છે. તો એનો મતલબ કે આને તમે 2/3 વડે ગુનો તો આવી જવાનો. સાચી વાત? 4 દુ 8 નહીં, આને 2/3 વડે ગુને તો ઉપરનો આવે છે. 6 × 2/3 કરો, 6 દુ 12/3 થયું ને. એટલે કે હવે સદિશ બીસી ને આપણે 2/3 વડે ગુની રહ્યા છે. 6 × 2/3 એટલે 4i કેપ. 3 3 કેન્સલ, 2j કેપ. આ 3 ટાલી 9 ને પેલો 3 વધ્યો તેને 2 હાથે ગુણ્યા તો 6k કેપ. અને આ જે છે તે સદિશ એ બી છે, એટલે 2/3 સદિશ બીસી બરાબર સદિશ એ બી. એટલે અહીંયા સાબિત થાય છે. આ તો કઈ વધારે પડતો જ લેટ આવ્યો, એટલે આને કેટલી વાર લખવા આપવું જોઈએ? 10 વાર. ઓકે, પેલો 6 બોલ્યો, 4 બોલ્યો, 6 ને 4 10 થયા, તો મેં શું કરું? ચાલો, નહીં આવતે તો 50 વાર મળતે, એમાં શું થયું? સિમ્પલ. ધુરંધર લોકો માંદા પડી જાય. એમ બી રહેમાન ડકેત હતો ને કાલે, કે ત્યારે કાલે એ જ કરતો હતો, રહેમાન ડકેત. હા. ચાલો, ઓકે. પછી છુટ્ટી વખતે પેલો ડાન્સ બતાવજે, હબીબી વાળો હે ને તું. તો સાબિત થઈ ગયું કે માટે સદિશ એ બી અને સદિશ બીસી કેવા છે? સમરેખ છે. અને આ બેવમાં કયું બિંદુ સામાન્ય છે? તથા બિંદુ બી બંનેમાં સામાન્ય છે. બે સમરેખ સદિશોમાં જો કોઈ બિંદુ સામાન્ય હોય તો ત્રણેય બિંદુઓ સમરેખ કહેવાય. માટે બિંદુઓ એ બી અને સી સમરેખ છે. 3 બિંદુ સમરેખ સાબિત કરી દીધા. હવે આગળ શું કીધું છે કે બિંદુ બી એસી નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? આ તમે કેવી રીતના શોધશો? યસ, વિભાજન સૂત્રથી શોધી કાઢ્યા. એમ જેમ એન ગુણોત્તર શોધવાનો છે ને. બિંદુ બી કોનું વિભાજન કરે છે? એસી નું. તો સૂત્ર શું આવશે? બિંદુ બી એસી નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો બિંદુ બી નો સ્થાન સદિશ સદિશ ઓ બી બરાબર એમ કોનું વિભાજન કરે છે? ઓસી નું. એટલે પહેલા સી પછી એ. એટલે અહીંયા એમ હાથે સદિશ સી એટલે સદિશ ઓસી પ્લસ એન સદિશ ઓ એ છેદમાં એમ પ્લસ એન. આ 3 સદિશો છે, ઓબી ઓસી ઓ એ છે તમારી પાસે. આર્યા આ બિંદુ એના યામ એટલે સદિશ ઓ એ, સદિશ બોલું એટલે આઈ જે કે લગાવી દેવાના. ચાલો, તો હવે સદિશ ઓબી બરાબર એમ સદિશ ઓસી પ્લસ એન સદિશ ઓ એ છેદમાં એમ પ્લસ એન.
चलो कुश सदिश ओबी 5i वट्टा 0j -2k रिनव m इंटू सदिश ओसी 11i वट्टा 3j वट्टा 7k n सदिश ओए i -2j -8k छेद में m प्लस n। चलो ध्यान आपजो सादु रूप ऊपर 11m नाथी प्लस n आई कैप हवे जे कैप वाला 3m -2n जे कैप 7m -8n के कैप छेद में m प्लस n घटकों की सरखामणी બંનેના આઈ કેપ ઘટકો સરખાવીએ તો 5 બરાબર આમાં આઈ કેપ હાથે છે 11m વત્તા n અને આ m પ્લસ n તોને તોનના છેદમાં કહેવાય કોમા જે કેપ એમાં જે કેપ નથી એટલે 0 બરાબર 3m ઓછા 2n ના છેદમાં m પ્લસ n -2 બરાબર 7m ઓછા 8n છેદમાં m પ્લસ n કોઈ એકનું સાદુરૂપ આપીએ આ 0 વાળો બેસ્ટ આ 0 બરાબર 3m ઓછા 2n -2n આ સાઈડ 3m બરાબર 2n m ના છેદમાં n 2 ના છેદમાં 3 2/3 ગુણોત્તરમાં વિભાજન કરે છે આવ્યો કે જવાબ સમજ પડી આ બેનું સાદુરૂપ આપવાથી પણ 2/3 જવાબ આવશે ને જો નહીં આવ્યો તો એનો મતલબ શું થયો ખબર કાં તો તમારો જવાબ ખોટો છે કાં તો આ 3 સદીશો સમરેખ નથી સમરેખ સદીશોમાં જ વિભાજન થાય અસમરેખ સદીશોમાં વિભાજન ના થાય ખ્યાલ આવશે વિભાજન માટે સમરેખ સદીશો હોવા જરૂરી છે કેમ કે વિભાજનના ટોપિકમાં રેખાખંડનું વિભાજન થાય એટલે 3 બિંદુ જો બિંદુ સી રેખાખંડ AB નું વિભાજન કરે તો 3 બિંદુ એક રેખા પર હોવા જરૂરી છે ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન 9 બિંદુઓ P અને Q ના સ્થાન સદિશ આપી દીધા છે બિંદુ R એ P અને Q ને જોડતા રેખાખંડનું 1/2 ગુણોત્તરમાં બહિર વિભાજન કરે તો બિંદુ R નો સ્થાન સદિશ શોધો ભાઈ કઈ નથી સૂત્ર જ મૂકવાનું છે સાબિત કરો કે P એ રેખાખંડ RQ નું મધ્ય બિંદુ છે તો મધ્ય બિંદુ શોધી કરો એટલે સાબિત થઈ જાય કે હા મધ્ય બિંદુ હતું ચલો એટલે શું થાય છે તને ધ્યાન આપ ગાલ પેલા પિચકાઈ ગયેલા છે ફૂલ આવે છે ચલો તો બહિર વિભાજન કરે છે તો બિંદુ R નો સ્થાન સદિશ સૂત્ર બિંદુ R નો સ્થાન સદિશ હવે m કોનું P અને Q ના સ્થાન સદિશો R એ P અને Q ને જોડતા રેખાખંડ એટલે Q પહેલા m સદિશ OQ પ્લસ n બહિર વિભાજન માઇનસ n સદિશ OP છેદમાં m માઇનસ n કરી નાખજો હવે તમે આ બિંદુ P નો સ્થાન સદિશ આ સદિશ OP છે ને આ સદિશ OQ છે ચલો આગળ સાબિત કરો કે P એ રેખાખંડ RQ નું મધ્ય બિંદુ છે એટલે P નો સ્થાન સદિશ OP જે અહીંયા આપેલો જ છે અને RQ નું મધ્ય બિંદુ નો સ્થાન સદિશ મધ્ય બિંદુ નો સ્થાન સદિશ નું સૂત્ર શું તો કે ભાઈ બેવના સદિશોનો સરવાળો ભાગ્યા 2 બિંદુ R નો સ્થાન સદિશ OR બિંદુ Q નો સ્થાન સદિશ OQ ભાગ્યા 2 અને જોજો આ બેવના જવાબ હરખા આવશે કરી નાખજો નેક્સ્ટ પ્રશ્ન 10 સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બે બાજુ આપેલી છે તેના વિકર્ણ અને સમાંતર એકમ સદિશ શોધો તેનું ક્ષેત્રફળ શોધો ક્ષેત્રફળ શોધતા બધાને સારી રીતના આવડે છે માન A ક્રોસ B આ છે બે પાસેની બાજુ એટલે બેવનો ક્રોસ ગુણાકારનું માન એ સબાચરનું ક્ષેત્રફળ છે પણ એકમ સદિશ કયો શોધવાનો છે આપેલી સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બે બાજુ આપેલી છે અને એનો વિકર્ણ અને સમાંતર એકમ સદિશ અહીં એક આકૃતિ દોરીને સમજવાનો પ્રયત્ન કરીએ તો આ દોરી દીધો સબાચર કયો ABCD નામ આપી દઈએ એ ભાઈ બસ કરતો પેલો લિયારી વાળો ચલો પાસેની બે બાજુ માની લો કે એક બાજુ છે સદિશ AB 2i - 4j + 5k ને બીજો આને લઈ લો પાસે કાંટો આને લેવાય કાંટો આને તો AD i - 2j -3k હવે વિકર્ણ તેના વિકર્ણ અને સમાંતર એકમ છે હવે કયો વિકર્ણ એવો આ લોકોએ કીધું નથી તો આપણે આ લઈશું BD લેવું હોય તો લેવાય હે તમારી ઈચ્છા
તો આપણે લીધો એસી. હવે આ વિકર્ણ એસી ને સમાંતર સદિશ, હવે એમાં બી પાછી બે શક્યતા, આહો લેવાય ને આહો લેવાય, તો આપણે પેલો રાખીએ. ક્લેરિફાઈ નહીં કરે એટલે મન મરજી. ચાલો, કેવી રીતના તમે સદિશ એસી શોધશો? રીનવ કઈ કહેવા માંગે છે, બોલ. ખોટું પડે તેમાં શું ટેન્શન લેવાનું, બોલ બેટા. કઈ બોલો, એ બી ને એડી નું શું કરવાનું છે? એક મિનિટ, કુશે વિચારી લીધું. વેરી ગુડ કુશ, બોલ. ત્રિકોણ વાળું શું કરું મેં? યશવંતે વિચારી લીધું. વિકર્ણમાં જે સદિશ એસી દેખાય છે તે સદિશ એબી અને સદિશ એડી નો પરિણામી સદિશ કહેવાય, એટલે એ બેવનો સરવાળો કહેવાય. સબાચનો નિયમ, બે સદિશોનો સરવાળા માટેનો સબાચનો નિયમ શું કહે છે કે બે સદિશોના પુચ્છને એકબીજા પર ગોઠવીને સબાચ બનાવશો તો એ સબાચનો વિકર્ણ, કયો વિકર્ણ? પૂછમાંથી નીકળતો વિકર્ણ એ પરિણામી છે. બરાબર. અથવા અહીંયા તમે ત્રિકોણનો નિયમ બી તમે અહીંયા ફીલ કરી શકો છો. આ બે સદિશ સમાંતર છે, માન સરખા, એટલે આ બે સદિશ સમાન છે. એટલે જે એડી તે જ બીસી, એટલે એ ત્રિકોણ બની ગયો. એટલે આ બેનો સરવાળો અહીંયા જ છે. બધું એક જ થયું. ત્રિકોણનો નિયમ ને સબા છે, બધું ઇનડાયરેક્ટલી એક સરખું થાય છે. ચાલો કામ ચાલુ કરીએ. ધ્રુવા, ધારો કે ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બે બાજુ, ચતુષ્કોણ એબીસીડી ની પાસેની બાજુઓ. કુસુ, પહેલી બાજુ છે સદિશ એબી, 2i - 4j + 5k. રીનુ, બીજી બાજુ છે સદિશ એડી, i - 2j - 3k. ચતુષ્કોણ એબીસીડી નો વિકર્ણ સદિશ એસી એ આ બેનો પરિણામી થશે, એબી પ્લસ એડી. ચાલો ભાઈ ડાયરેક્ટ સરવાળો બોલ દેવ. 3i, 4 ને 2 6j, 5 ને 3 5 માંથી 3 જાય તો 2. હું 2? આ બેની બાદબાકી કરી દીધી તું? પઈ તો જવાબ એકમ બરાબર બોલ્યો, આ ખોટું બોલ્યો. એટલે અરે આજ સુધી એક બી જવાબ ચેક નથી કર્યો. વિકર્ણ અને સમાંતર એકમ સદિશ શોધવા કીધો છે, હજી તો બાકી છે દાખલો. એમ કહી દીધું બરાબર છે, આના પર વિશ્વાસ નહીં કરાય. કુશ જો દર વખતે જવાબ ચેક કરે. ચાલો તો કામ ચાલુ કરીએ. કુશ ભલે ખોટું બોલી શકે કે રીનવ માંડો છે, પણ જવાબ ખોટો નહીં બોલી શકે. હવે એકમ સદિશ માટે આનું માન હોરી કરો તો ભાઈ. વર્ગમૂળમાં 3 નો વર્ગ 9 - 6 નો વર્ગ 36 ને 2 નો વર્ગ 4, કેટલું થતું છે? 7. હવે આપણે શોધવાનું છે એસી કેપ, એસી ના છેદમાં માન એસી. 7 વડે ભાગી કરો બધાને. 3/7 i કેપ - 6/7 j કેપ + 2/7. હવે જવાબ ચેક કર. અલા હાચું ને ખોટું કઈ ને ખોટા ને હાચું કઈ, કેમ આવું કરે છે આ નાલાયક? આવી ગયો ને, બેઠો જવાબ છે. કદાચ ચિહ્ન બદલાયેલા હોય તો એ ખોટું નહીં કહેવાય, કેમ કે દિશા તો કીધી નથી. ચાલો આગળ વધીએ. હા, ક્ષેત્રફળ અલા એ તો રહી જ ગયો. એ હવે હોમવર્કમાં પટાઈ દેજો ને તમે. માન એબી ક્રોસ બીસી, એબી ક્રોસ એડી કરીને પટાઈ દેજો, હે ને? ચલો, શું થાય છે જયેશ? કઈ રિસર્ચ કરે છે? પ્રશ્ન 11, સાબિત કરો કે જે સદિશ આ 3 અક્ષો સાથે સમાન માપવાળા ખૂણા આંટરતો હોય તેના દિક કોસાઈના 3 છે. હા ધ્રુવી. OX, OY, OZ આ 3 અક્ષ છે, એ 3 અક્ષ સાથે સદિશ સમાન ખૂણા આંતરે છે, અને અક્ષ સાથેના ખૂણા એટલે કયા ખૂણા? દિક ખૂણા. અને દિક ખૂણા એટલે આલ્ફા, બીટા, ગામા. એટલે કે રકમ તમને એમ કહેવા માંગે છે કે આલ્ફા બરાબર બીટા બરાબર ગામા. હા એના જેવો જ છે, જરાક છેલ્લે અલગ છે. અહીં સદિશ
અક્ષો OX OY અને OZ સાથે સમાન માપવાળા ખૂણા આંતરે છે. બસ વાતો બંધ કરી દો. એનો મતલબ કે આલ્ફા બરાબર બીટા બરાબર ગામા. અને જ્યારે બી હવે આવી વાત આવે ડીક ખૂણા ડીક કોસાઈની વાત આવે ને એટલે સૂત્ર મૂકી જ દેવાનું. કયું? cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા બરાબર 1. હવે જોજો આલ્ફા બીટા ગામા ત્રણે ત્રણ હરખા છે એટલે ત્રણે ત્રણમાં આલ્ફા લગાવી દેવ કાં તો ત્રણે ત્રણમાં બીટા કાં તો ત્રણે ત્રણમાં ગામા. તો બીટાની જગ્યાએ બી આલ્ફા મૂકી દેવ ને ગામાની જગ્યાએ બી આલ્ફા, બધાને આલ્ફામાં કન્વર્ટ. 3 cos સ્ક્વેર આલ્ફા બરાબર 1 માટે cos સ્ક્વેર આલ્ફા બરાબર 1/3 માટે cos આલ્ફા બરાબર પ્લસ ઓર માઇનસ 1/√3. આલ્ફા ને બીટા ને ગામા ત્રણે ત્રણ હરખા હોય તો ત્રણે ત્રણની ડીક કોસાઇન બી હરખી થવાની ને. ડીક ખૂણા સમાન તો ડીક કોસાઇન સમાન એટલે જે cos આલ્ફા છે તે જ cos બીટા તે જ cos ગામા. ત્રણે ત્રણનો જવાબ થઈ ગયો પ્લસ ઓર માઇનસ 1/√3. આવી ગઈ ત્રણે ત્રણની ડીક કોસાઇન. માટે સદિશની ડીક કોસાઇન અને ડીક કોસાઇન છે. અરે યાર 3 વાર તમારે આને લખવાનું છે. પ્લસ ઓર માઇનસ 1/√3 પ્લસ ઓર માઇનસ 1/√3 પ્લસ ઓર માઇનસ 1/√3. આ છે cos આલ્ફા, આ છે cos બીટા, આ છે cos ગામા. આમાં એક વસ્તુ સમજજો, કાં તો ત્રણે ત્રણ પ્લસ કાં તો ત્રણે ત્રણ માઇનસ. એવું નહીં પહેલું પ્લસ લઈ લઈએ બીજું માઇનસ ત્રીજું માઇનસ, એવું નહીં. આ પ્લસ ઓર માઇનસ નો આ મતલબ છે. આવ રંગારા જો ભાઈ આપણે કેટલો ટાઈમ થયો? 9 વાગ્યા ને, 1 કલાક લેટ 50 વાર. ઓકે ચાલો. વારમાં લગનમાં ગયેલો. ચાલો આગળ આગળ વધીએ. રેડી કુશો? ચલો પ્રશ્ન 12. સદિશ એ, સદિશ બી અને સદિશ સી ત્રણ સદિશ આપ્યા છે. સદિશ એ અને સદિશ બી સદિશ એ અને સદિશ બી ને લંબ હોય સી ડોટ ડી બરાબર 15 તેવો સદિશ ડી શોધો. રકમમાં જરાક તકલીફ છે, એ તકલીફમાં સુધારો કરવો પડશે. તો ધ્યાન આપજો. અહીંયા રકમ એવી છે, સદિશ એ એ સદિશ બી ને લંબ હોય. અહીંયા અને નહીં આવે. સમજ પડી? નહીં ઉભા રહેજો. સદિશ એ એ સદિશ બી ને લંબ હોય. લંબ છે કે આનો ડોટ ગુણાકાર ચેક કરો તો 3 4 દુ 3 ઓછા 8 ને 14. 3 ઓછા 8 વત્તા 14. નહીં લંબ નથી, રકમમાં હજી લોચો જ છે. સદિશ એ અને સદિશ બી ને લંબ હોય. ઓકે હવે મેં સમજી ગયો. બધી રકમ બરાબર જ છે. સદિશ એ અને સદિશ બી ને લંબ હોય તથા સી ડોટ ડી બરાબર 15 થાય તેવો સદિશ સદિશ ડી શોધો. એટલે હવે આ રકમ એવી બેહે છે કે સદિશ ડી સદિશ એ અને સદિશ બી ને લંબ છે. એ અને બી બેવને લંબ હોય તેવો ડી શોધો. એમ થઈ આ રકમ. આ વચ્ચે આવું બધું વચ્ચે લખી દે એટલે ગૂંચવાઈ જાય માણસ. એમ અહીંયા જ લખવું છે, એ અને બી ને લંબ હોય તેવો સદિશ ડી શોધો તથા સી ડોટ ડી બરાબર 15 થતું છે. આ અમે સમજી ગયા ને તમે રકમ કે એ અને બી ને લંબ હોય તેવો સદિશ ડી શોધો, એમ કહેવા માંગે છે. તો ચાલો સદિશ ડી જે આપેલો નથી, જેને શોધવાનો છે, અને એને શોધવા માટે રકમમાં 3 વસ્તુ વિશે કીધું છે કે જે સદિશ ડી શોધવાનો છે તે સદિશ ડી સદિશ એ ને લંબ છે. તે જ સદિશ ડી સદિશ બી ને હો લંબ છે. અને તે જ સદિશ ડી સદિશ સી ને લંબ નથી પણ સી ડોટ ડી 15 થાય છે. એટલે સદિશ ડી નું 3 3 સદિશ સાથે શું આપી દીધું ખબર ધ્રુવી? કનેક્શન. ચાલો કામ ચાલુ કરીએ. અહીં સદિશ એ બરાબર i પ્લસ 4j પ્લસ 2k. પેલા હાજરી પુરાવતા છે ને મોરા આવે તે ભાઈ ઓફિસમાં કી આવજો ને. જે બી કઈ નહીં હવે પેલા રાઘવને જ કહી દેવાય ને કે કુશ. ઓલા ભાઈ કેવા નમૂના છે આ 3 જણા.
કેમેરામાંથી પુરાઈ ગયેલી હતી. પણ કહી આવવાનું હે આવી રીતના મોડા થાય તો ખાસ. હવે તમને ખબર છે આપણે ટ્યુશનમાં એક વસ્તુ લાવવાના છીએ. ના, ફેસ રેકોગ્નાઇઝેશન એટેન્ડન્સ 2 in 1. ફેસ બી ને ફિંગર બી. એટલે હવે તમારે હાજરી પૂરવા માટે તમારું ડાચું મશીનની સામે મૂકવાનું છે. તમે જેવા આવશો એટલે હાજરી પુરાઈ જશે. અરે હજી 2 મહિના છે, તું ટેન્શન નહીં લે. બરાબર છે, દરવાજાની પાસે જ. ચાલો ઓકે, કામ ચાલુ કરીએ. ખુશ બેટા, ધ્યાન આપજે. ઓકે, કેવું લાગ્યું પિક્ચર ધુરંધર? મજા આવી ગઈ તને? અરે જોબ જોઈતી હતી એમ? અત્યારે ફ્યુચર પ્લાનિંગ ચાલતું છે જોબનું. હવે મેં સમજી ગયો આખો ગેમ. પરફેક્ટ પ્લાનિંગ કરે છે આ તો. જોબનું બી સેટિંગ. ચાલો ઓકે, કામ ચાલુ કરીએ. હવે સદિશ એ અને ધ્યાન આપજો. તો 3 સદિશો આપણે લખી દીધા છે. રકમ એમ કહે છે કે જે સદિશ ડી આપણે શોધવાનો છે તે એ ને બી ને લંબ છે ને સી ને લંબ નથી, પણ સી સાથે ડોટ ગુણાકાર 15 આપે છે. કેવી રીતના સદિશ ડી શોધશો? બરાબર છે, સદિશ ડી ધરવો પડશે. સદિશ ડી ના આઈજે કે શું ધારીએ? તો કઈ હો ધારી દો. ધારો કે સદિશ ડી બરાબર એક્સ એક્સ રાખવું છે એમ ને, એક્સ વાય જે, એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે કેપ. ચાલો ધ્રુવી, હવે રકમમાં આપણને કીધું છે કે સદિશ એ સદિશ ડી ને કેવો છે? લંબ છે. તો એ ડોટ ડી બરાબર 0. આ ડોટ ગુણાકારનો જવાબ બોલવાનો છે. 3x પ્લસ 4y વત્તા 2z બરાબર 0. એના પછી રકમમાં આપણને હજી આગળ કીધું છે કે સદિશ બી પણ સદિશ ડી ને લંબ છે. શું છે? એ ને ડી, આ 3x 4y ને 2z. ઓહ, 3x ની અહીંયા 1x. હવે બરાબર છે. ચલો બી ડોટ ડી લંબ છે, બી ડોટ ડી બરાબર 0. ચલો બી ડોટ ડી 3x માઇનસ 2y વત્તા 7z બરાબર 0. અને છેલ્લે હવે રકમમાં કીધું છે કે સી ડોટ ડી બરાબર 15. સી અને ડી નો ડોટ ગુણાકાર 15 છે. રાઘુ 2x માઇનસ વાય વત્તા 4z બરાબર 15. એટલે આ 3 સમીકરણ બની ગયા. આ 3 ને ઉકેલો. કેવી રીતના ઉકેલીએ? લોપની રીત છે, આદેશની રીત છે, શ્રેણિકની રીત છે. બરાબર, 3 સમીકરણને ઉકેલવાની શ્રેણિકની રીત યાદ છે ને નિશ્ચાયક ચેપ્ટરમાં? ax બરાબર બી માટે x બરાબર a ઇન્વર્સ બી. એ એટલે સહગુણકોથી બનતો શ્રેણિક, બી એટલે એક્સ એટલે XYZ ને બી એટલે 0 0 15. હવે એક બીજી બી મેથડ આવે છે ક્રેમરની રીત, એ તમને બતાવી દઉં. એ બહુ સસ્તામાં અહીંયા પથે, જોયા કરજો. થઈ જશે. તો ચાલો આપણે શોધવાના છે XYZ ને. તો જો એ મેથડમાં શું કરવાનું ખબર? એક્સ લખી કાઢો, વાય લખી કાઢો ને ઝેડ નીચે નિશ્ચાયક લેવાના. આવું આવે આ મેથડમાં. હવે એક્સ ની નીચે જે ઘટકો લખવાના છે ને નિશ્ચાયકમાં, આ 2x2 નિશ્ચાયક છે, તેમાં એક્સ વાળા ઢાંકી દેવાના. ઉભા રહેજો. હવે છે ને અહીંયા પહેલી વસ્તુ એ છે, તમારે કોઈ પણ 2 સમીકરણનો જ નિશ્ચાયક લેવાનો છે, કોઈ પણ 2 નો.
તો આપણે સમીકરણ 1 અને 2 નો લઈએ. સમીકરણ 1 અને 2. સમીકરણ 1 અને 2 પરથી, આ બે સમીકરણ પરથી જોજો, આ બે સમીકરણને જોજો, એના x વાળા ઘટકો ઢાંકી દો. હવે તમને y ને z દેખાય છે ને, તો એના સહગુણકો લખો. આ 4 - 2 ને આ 2 ને 7. એના પછી આ y છે, y વાળા ઢાંકી દો, એટલે આ 1 3 2 7. પણ આમાં ક્રમ ઊંધો લખવાનો આવે. પહેલા 2 7 ને આમાં 1 3 નહીં, હા 1 3 ને પછી આ z વાળું ઢાંકી દો. આમાં ક્રમ જેમ છે તેમ 1 3 ને 4 - 2. આ y વાળામાં ક્રમ ઊંધો રાખવાનો. એનું કારણ છે કેમ કે મેચ થવું જોઈએ. પહેલું જ પૂરું થયું, બીજું ત્યાંથી ચાલુ થાય. આ 1 3 પર પૂરું થયું તો 1 3 થી ચાલુ થાય, એવું સેટિંગ આવે આખું. ચાલો સાદુરૂપ. x ના છેદમાં 7 ચોક 28 + 4 32. y ના છેદમાં 3 દુ 6 - 7. z ના છેદમાં -2 + 12 -12 -14. નાના બરાબર k ધારી લો, k લેતા. તો x બરાબર 32k, y બરાબર -k ને z બરાબર -14k. હવે જેવો તમે k શોધી કાઢ્યો એટલે તમને xyz મળી ગયા, જે આપણે શોધવાના છે. સમીકરણ 1 અને 2 માં નિશ્ચાયક પદ્ધતિ વાપરેલી, તો એમાંથી જે xyz આવ્યા તે સમીકરણ 3 માં મૂકો એટલે k મળશે. સમીકરણ 3 માં xyz ની કિંમતો મૂકવાની છે. ચલો 32k આમાં મૂકો, 32 દુ 64k, -k આમાં મૂકો તો +k ને -14k આમાં મૂકો, 14 ચોક 56 બરાબર 15. કેટલું થાય? 64 ને 1 65, 65 - 15 56. 9k બરાબર 15. k બરાબર 15/9 5/3. અને હવે આ k ની કિંમત આ 3 માં મૂકી દો. માટે x બરાબર 32k, 32 × 5/3, y બરાબર -5/3 ને z બરાબર -14 × 5/3. તો કેટલા થયા? 32 50 160/3. આ તો છેદ બેઠું -5/3 ના 14 50. આવ્યો કે જવાબ? 160/3 i કેપ, -5/3 j કેપ, -70/3 k કેપ. આવી ગયો. કેમ કે છેલ્લે શું વધવાનું છે ધ્રુવી? સદિશ ડી. એટલે xyz ની કિંમત આમાં મૂકી દો. માટે સદિશ ડી બરાબર લગાવી દેવા 3 ને i j કે 160/3 i કેપ, -5/3 j કેપ, -70/3 k કેપ. અને જો આ રીતમાં તમને વાંધો આવતો હોય તો લોપની રીત, આદેશ લોપની રીતમાં અહીંયા લાંબુ પડે. કેમ કે તમારે પહેલા સમીકરણ 1 અને 2 માં માની લેવો કે તમે y નો લોપ કર્યો. કોનો? y નો. તો હવે તમારે સમીકરણ 2 અને 3 માં y નો લોપ કરવાનો. એટલે કોઈ એક ચલનો લોપ કોઈ બે સમીકરણમાં કરવાનો. તમે નક્કી કર્યો y, તો 1 ને 2 માં y નો લોપ કરો, 2 ને 3 માં y નો લોપ, તો તમને નવા બે સમીકરણ મળે x અને z માં. અને એમાં પછી x z જેનો લોપ કરવો હોય તે, એટલે 3 વખત લોપ કરવો પડે, ત્યારે કોઈ એક મળે. કયું? આ જે તમે નિશ્ચાયક વાળું બનાવ્યું તેમાં કોઈ બી બે સમીકરણ લેવાના. તમે લીધું પહેલું ને બીજું, તો પહેલા ને બીજા સમીકરણમાં લખી દીધા xyz. હવે xyz ની નીચે x વાળું ઢાંકી દેવાનું, ત્રીજું નહીં જોતા. તો આ 4 - 2 2 7 મૂકી દેવું. પછી y ની નીચે y વાળા ઢાંકવાનું, એટલે 1 3 ને 2 7 ઊંધું કરીને લખવાનું, એટલે 2 7 1 3. ને z વાળામાં પાછું જેમ છે તેમ 1 3 4 - 2. આ ઊંધું એટલા માટે કેમ કે નિયમ એવો છે કે આ બે સરખા હોવા જોઈએ. અહીંયા 1 3 તો અહીંયા બાજુમાં 1 3 આવવો જોઈએ. પછી નિશ્ચાયક ખોલતા તમને આવડે છે, એટલે છેદમાં 3 સંખ્યા આવી ગઈ, એના બરાબર k લઈ લીધું ને આ છેદને k હાથે ગુણ્યા એટલે xyz આવી ગયા. અને આ xyz ની કિંમત ત્રીજા સમીકરણમાં મૂકવાની છે. ઓકે, તો ચાલો આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન 13. જે એકમ સદિશની દિશા આપેલા બે સદિશના સરવાળાની દિશામાં હોય તે સદિશનો આપેલા સદિશ સાથે અદિશ ગુણાકાર 1 હોય તો લેમ્બડા શોધો. એકમ સદિશ
ની દિશા તમને આપી દીધી છે આ બે સદિશના સરવાળાની દિશા, અને એકમ સદિશનો આપેલા સદિશ સાથે ગુણાકાર છે 1, તો લેમડા શોધવાનો છે. લેમડા ક્યાં છે? એ રહ્યો લેમડા. ચાલો કેવી રીતના લેમડા શોધશો? દિશાની વાત કરી છે, એકમ સદિશ કહી દીધો, એટલે તમને અહીંયા સીધું સમીકરણ મળવાનું, અને અડીશ ગુણાકાર 1, ડોટ ગુણાકાર 2 લેવાનો છે. તો ચાલો કામ ચાલુ કરીએ. સૌથી પહેલા એકમ સદિશ જે છે તેની દિશા આ બેના સરવાળાની દિશામાં છે, એટલે આ બેનો સરવાળો કરો. આ બેના સરવાળાથી તમને જવાબમાં જે સદિશ મળશે તેને એકમ સદિશ બનાવો. તમને સીધો આ એકમ સદિશ મળી જ ગયો. સમજી ગયા વાતને? સીધો આ બેનો સરવાળો કરીને તે સરવાળાના સદિશને એકમ સદિશ બનાવો, એટલે તમને સ્ટાર્ટિંગમાં જે એકમ સદિશની વાત કરી છે તે એકમ સદિશ મળી ગયો, જે લેમડાના સ્વરૂપમાં હશે. અને પછી તમને જેવો એકમ સદિશ મળી ગયો તો તે એકમ સદિશનો આની સાથે અડીશ ગુણાકાર 1 કીધો છે, ડોટ ગુણાકાર 1, તો ડોટ ગુણાકાર લઈ લેજો. સાદું રૂપ આપશો એટલે લેમડા મળી જશે. આ બે સ્ટેપ કરવાના છે. ચલો જયેશ, નામ પહેલા આપી દે. ધારો કે સદિશ A બરાબર 2i પ્લસ 4j માઇનસ 5k. સદિશ B બરાબર લેમડા i પ્લસ 2j પ્લસ 3k. સદિશ C બરાબર i પ્લસ j પ્લસ k. A અને B નો સરવાળાની વાત કરી છે, તેને સદિશ x નામ આપી દઈએ. ધારો કે સદિશ x બરાબર a પ્લસ b. ચાલો સરવાળો. સદિશ x બરાબર કરો a પ્લસ b. i વાળાનો સરવાળો લેમડા પ્લસ 2 ઇન્ટુ i કેપ. 4 ને 2 6j કેપ માઇનસ 5 વત્તા 3. હવે સદિશ x ની દિશામાં એકમ સદિશ એટલે કે x કેપ શોધવાનું છે. x કેપ બરાબર સૂત્ર સદિશ x ના છેદમાં માન સદિશ x, માટે x કેપ બરાબર સદિશ x લેમડા પ્લસ 2 i કેપ પ્લસ 6j કેપ માઇનસ 2k કેપ. સદિશ x નું માન વર્ગમૂળમાં લેમડા પ્લસ 2 આખાનો વર્ગ, આ 6 નો વર્ગ 36 ને માઇનસ 2 નો વર્ગ 4, એટલે 36 ને 4, એટલે આ જે છેદ છે ને એમ જ રહેવા દેવાય ને. x કેપ બરાબર લેમડા પ્લસ 2 i કેપ પ્લસ 6j કેપ માઇનસ 2k કેપ છેદમાં વર્ગમૂળમાં લેમડા પ્લસ 2 હોલ સ્ક્વેર ને પેલો 36 ને 4 40. તો આ એક્સ કેપ આવી ગયો. હવે આ જે એક્સ કેપ છે તેનો કોની સાથે અડીશ ગુણાકાર 1 છે. હવે એક્સ કેપ નો i પ્લસ જે પ્લસ કે એટલે સદિશ C સાથે અડીશ ગુણાકાર એટલે ડોટ ગુણાકાર છે. કરો ડોટ ગુણાકાર, આ બેનો ડોટ ગુણાકાર. i નો i હાથે લેમડા પ્લસ 2 નો લેમડા પ્લસ 2 હાથે આ 1 નો લેમડા પ્લસ 2 હાથે ગુણાકાર, તો લેમડા પ્લસ 2. એના પછી જે નો જે હાથે 6 એકા 6, કે નો કે હાથે માઇનસ 2, અને છેદ બેઠો જ રહે. છેદમાં વર્ગમૂળમાં લેમડા પ્લસ 2 હોલ સ્ક્વેર પ્લસ 40 ને એના બરાબર આ 1. ચલો ડોટ ગુણાકારનું સાદું રૂપ આ 2 ઉડાડી દેવું. આ લેમડા પ્લસ 6 આ છેદના વર્ગમૂળને સામે જવા દેવું. હવે લેમડા શોધવા માટે આગળ શું સાદું રૂપ કરીએ? તો જમણી સાઈડથી વર્ગમૂળ કરવું હોય તો ડાબી સાઈડ વર્ગ લાગે, આનું વર્ગનું વિસ્તરણ લેમડા સ્ક્વેર પ્લસ 12 લેમડા વત્તા 36. અહીંયા વર્ગનું વિસ્તરણ લેમડા સ્ક્વેર પ્લસ 4 લેમડા પ્લસ 4. 40 ને 4 લખી દો ને 44 આ ઉડાડી દો. 12 માંથી 4 જાય તો 8 લેમડા 36, 44 ઓછા 36 8. એક આવ્યો જો તો બઈતો દાખલો. સમજ પડી ગઈ બધાને? ચાલો શું થાય છે નિહાર? નેક્સ્ટ પ્રશ્ન 14, ધ્યાન આપજો. ખુશી, એ બી સી સમાન માનવાળા પરસ્પર લંબ સદિશો હોય તો સાબિત કરો કે એ પ્લસ બી પ્લસ સી એ બી અને સી સાથે સમાન માપવાળા ખૂણા આંતરે છે. આપેલા 3 સદિશોના માન કેવા છે? કુશ સમાન. 3 એ 3 ના માન સમાન છે અને 3 એ 3 પરસ્પર કેવા છે? લંબ. સાબિત કરવાનું છે કે એ 3 એ 3 નો સરવાળો એ 3 એ 3 હાથે સમાન ખૂણા બનાવે છે. એ પ્લસ બી પ્લસ સી એ હાથે, બી હાથે અને સી સાથે સમાન ખૂણા બનાવે છે. સમાન ખૂણા બનાવવા માટે ખૂણા શોધવા પડશે. પરસ્પર લંબ આ 3 છે. એ અને બી પરસ્પર લંબ, બી અને સી પરસ્પર લંબ,
એ અને સી પરસ્પર લંબ. ડી ખૂણા નહીં. આ એક્સ એક્સ વાય એક્સ ઝેડ એક્સ નથી, ધારવાનું બી નથી. અહીં સદિશ એ, સદિશ બી, સદિશ સી સમાન માનવાળા પરસ્પર લંબ સદિશો છે. અને પરસ્પર લંબ છે એનો મતલબ પહેલા તો સમાન માન છે એટલે માન એ બરાબર માન બી બરાબર માન સી. અને લંબ છે એ લંબ બી લંબ સી લંબ એ. લંબ છે એટલે આપણે તો મેઇન ડોટ ગુણાકારનું જ લખવાનું. એ ડોટ બી 0, બી ડોટ સી 0, સી ડોટ એ બી ડોટ સી બરાબર 0, સી ડોટ એ બરાબર 0. હવે સાબિત કરી દો કે આ એ પ્લસ બી પ્લસ સી એ હાથે બી હાથે ને સી સાથે સમાન ખૂણા બનાવ્યા છે. એટલે ખૂણા શોધવા જ પડે તમારે. એ પ્લસ બી પ્લસ સી નો એ સાથેનો ખૂણો શોધો, બી સાથેનો ખૂણો શોધો, સી સાથેનો. આ ખૂણા ધારવા પડે. આ ખૂણાને હું ધારીએ આલ્ફા બીટા ગેમા નહીં બોલતા, કેમ કે ડી ખૂણા માટે આલ્ફા બીટા ગેમા આવે. આ ખૂણાને આપણે સ્મોલ એબીસી તો નહીં ધરા હે, એક્સ વાય ઝેડ બી નહીં, θ1 θ2 θ3. પેલો હું બોલતું હતું થા એવું બોલતું હતું. ચાલો જયેશ બેટા, તું કેલ્સીમાં કેમ આજે આટલું રમે છે હે? ચાલો તો કામ ચાલુ કરીએ. હું એને રિસર્ચ કરી રાઘવ. હે ભગવાન. તો ધારો કે એ પ્લસ બી પ્લસ સી અનુક્રમે એ બી અને સી સાથે θ1 θ2 θ3 ખૂણા આંતરે છે. સાબિત કરવાનું છે કે આ ત્રણે ત્રણ ખૂણા કેવા છે? સમાન. તો ત્રણે ત્રણ ખૂણાની કિંમત શોધવાની છે. ખૂણો θ1 કેવી રીતના શોધાય? ખૂણો θ1 કોની વચ્ચેનો ખૂણો છે? એ પ્લસ બી પ્લસ સી નો એ સાથેનો ખૂણો છે. તો ખૂણો શોધવાનું બે સૂત્ર છે, એક કોસ થીટા વાળું ને બીજું સાઈન થીટા વાળું. એ ઉઠી જા, ઉઠાડા ને, એક ઝાપટ મારે એટલે ઉઠે. ચાલો હજી જરાક એક મૂકની. નહીં દાચું તોડવાનું નથી. તો એ પ્લસ બી પ્લસ સી નો એ સાથેનો ખૂણો છે θ1. અને આપણે કયા સૂત્રમાં ઇન્ટરેસ્ટેડ છીએ, કોસ થીટા વાળા કે સાઈન થીટા વાળા? કોસ થીટા વાળા. સૂત્ર છે આ બેનો ડોટ ને છેદમાં છે આ બેના માનનો ગુણાકાર. તો ચાલુ કરીએ. હવે કોસ θ1 બરાબર આ બેનો ડોટ એ પ્લસ બી પ્લસ સી ડોટ એ છેદમાં માન એ પ્લસ બી પ્લસ સી છેદમાં માન એ. હવે આ ડોટ ગુણાકાર કેવી રીતના કરવો? તો કાઉન્સ ખોલી કરવાનું. એ ડોટ એ સ્ક્વેર, બી ડોટ એ 0, સી ડોટ એ 0. એ પ્લસ બી પ્લસ સી નું માન કેટલું છે? એ નું માન 1 છે, તો એ પ્લસ બી પ્લસ સી નું માન √3 કે રીતના? એ પ્લસ બી પ્લસ સી નું માન હોધવું પડે. એ કેવી રીતના હોધા હે? માન હોધવાનું છે ને, સ્ક્વેર વાળું સૂત્ર. એ સ્ક્વેર બરાબર એ ડોટ એ વાળું સૂત્ર. એટલે એ પ્લસ બી પ્લસ સી નો સ્ક્વેર બરાબર એ પ્લસ બી પ્લસ સી ડોટ એ પ્લસ બી પ્લસ. એટલે અહીંયા પહેલા તો એ હોધી કરો, એટલે આને બધું સાઈડ પર જવા દો. ચાલો પરીક્ષામાં બી તમે આવી રીતના કરજો, હે ને? સાઈડ પર લઈ લેવાનું. તો હવે એ પ્લસ બી પ્લસ સી નો સ્ક્વેર બરાબર એ પ્લસ બી પ્લસ સી ડોટ એ પ્લસ બી પ્લસ સી. એ પ્લસ બી પ્લસ સી નો સ્ક્વેર. ચલો ડોટ ગુણાકાર સ્ટાર્ટ. એ ડોટ એ ડોટ બી, એ ડોટ સી, બી ડોટ એ, બી ડોટ બી, બી ડોટ સી, સી ડોટ એ, સી ડોટ બી, સી ડોટ સી. એ માન કોને
સાદુરૂપ a પ્લસ બી પ્લસ સી સ્ક્વેર એ સ્ક્વેર કૌંસ બી ડોટ બી સ્ક્વેર સી ડોટ સી યસ માન સી સ્ક્વેર રીનવ બેટા એ ડોટ બી 0 એ ડોટ આ બધા 0 છે, આ બધા બાકીના ડોટ. હવે સમજો વાતને. તોને તોનના માન સમાન છે એમ કીધેલું છે. હવે આપણે અહીંયા ગણતરીને સહેલી બનાવી હોય ને તો આ ત્રણે ત્રણના માનને હવે એક નામ આપી જ દો, બરાબર કે લેતા. આ તોને તોનના માનને કે નામ આપી દીધું એટલે બધે કે મુકાયા કરે ને આપણું કામ થયા કરે. a પ્લસ બી પ્લસ સી નો સ્ક્વેર બરાબર ખુશી મૂકી દે તોને તોનમાં કે સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર લાઠે યુ 3k સ્ક્વેર અને સ્ક્વેર બે બાથી કરો યાર વર્ગમૂળ 3 લાગશે એટલે a પ્લસ બી પ્લસ સી બરાબર √3k. અને હવે તો આ બધી કિંમતો મૂકીને આપણું કામ આગળ વધશે. cos થીટા 1 બરાબર હવે આ ડોટ ગુણાકાર a ડોટ એ સ્ક્વેર પ્લસ બી ડોટ એક કામ કરો પેલા એક લખી a ડોટ એ પ્લસ બી ડોટ એ પ્લસ સી ડોટ એ પ્લસ બી પ્લસ સી નું માન હમણાં જ આપણે શોધ્યું છે કેટલું આવ્યું √3k. માન એ બરાબર આપણે ધરેલું છે કે cos થીટા 1 બરાબર a ડોટ એ એટલે એ સ્ક્વેર બી ડોટ એ છે 0 સી ડોટ એ છે 0 છેદનું સાદુરૂપ √3k સ્ક્વેર. cos થીટા 1 બરાબર ઋણ માન એ કે ધરેલું છે કે સ્ક્વેર ના છેદમાં √3k સ્ક્વેર કેન્સલ. સો cos થીટા 1 બરાબર 1/√3. થીટા 1 ખૂણો શોધવાનો હતો પણ ખૂણો નહીં શોધે એમ જ રવા દેવાને. cos થીટા 1 ને cos થીટા 1 રવા દેવું. હવે cos થીટા 2 તમારે શોધવાનું હોમવર્કમાં જે આ જાવ હે. cos થીટા 3 શોધવાનું હોમવર્કમાં જે આ જાવ હે બરાબર છે 1/√3 જાવ હે. અને પછી નીચે શું લખવાનું કે માટે cos થીટા 1 બરાબર cos થીટા 2 બરાબર cos થીટા 3 અને તોને તોનની દિક કોસાઇન સમાન હોય તો દિક ખૂણા બી સમાન કહેવાય. થીટા 1 બરાબર થીટા 2 બરાબર થીટા 3 સાબિત થઈ ગયું. અહીંયા મેં દિક કોસાઇન શબ્દ બોલ્યો તે ખોટો શબ્દ છે. તોને તોનમાં cos થીટા 1 cos થીટા 2 cos થીટા 3 સરખા હોય તો તોને તોનના ખૂણા બી સરખા અને જો ખૂણા સરખા તો સાબિત થઈ ગયું કે માટે a પ્લસ બી પ્લસ સી શું કઈ નહીં ગણતરી બતાવજેલા એ બી અને સી સાથે સમાન ખૂણા આતરે છે. ગણતરી બતાવજો તે જ રીતે નહીં કરતા. હા પૂછાઈ શકે. આઈએમપી છે આઈએમપી છે આ બધા છેલ્લા આઈએમપી છે. આ બી આઈએમપી હતા કહેવાનું રહી ગયું તમને બરાબર છે ભાઈ. પ્રકીર્ણ છે મોટા ભાગના બધા આઈએમપી જ છે. આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન 15 છેલ્લો આવ્યા એ તો હવે 2 મિનિટનું કામ. ચાલો ધ્રુવી તૈયાર. સદિશ એ શૂન્ય સદિશ છે સદિશ બી શૂન્ય સદિશ છે સાબિત કરો કે પેલો નાલાયક પાછળ જો વોશરૂમમાં નહીં જોતો તું તો સાબિત કરો કે a પ્લસ બી ડોટ a પ્લસ બી બરાબર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર તો અને તો જ a અને b પરસ્પર લંબ છે. શું કે છે ક્યારે આવ્યો નહીં નહીં તો કુસુની જગ્યાએ શું હતું. ચાલો અહીં સદિશ એ શૂન્ય સદિશ નથી સદિશ બી શૂન્ય સદિશ નથી. હવે a પ્લસ બી ડોટ a પ્લસ બી બરાબર શું આપેલું છે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. સાબિત શું કરવાનું છે કે જો આવું આપી દેવામાં આવે તો a અને b પરસ્પર લંબ છે. મતલબ માનું સાદુરૂપ આપીને છેલ્લે જવાબમાં શું આવે ખબર a ડોટ બી બરાબર 0. વચ્ચે શબ્દ બી જોઈ લેજો કયો છે તો અને તો જ. એટલે કે અહીંયા આ એક દાખલો નથી આ 2 છે. આના પરથી પેલું બી લાવવાનું પેલા પરથી આ પણ લાવવાનું. તો અત્યારે આપણે લેફ્ટ ટુ રાઈટ કામ ચાલુ કરીએ છીએ. હા બેટા ચાલો ડોટ ગુણાકાર સ્ટાર્ટ. a ડોટ a પ્લસ a ડોટ બી પ્લસ બી ડોટ એ પ્લસ બી ડોટ બી હે
ए स्क्वेर प्लस बी स्क्वेर ए डॉट ए स्क्वेर ए डॉट बी प्लस बी डॉट ए 2a डॉट बी डॉट बी स्क्वेर बराबर ए स्क्वेर प्लस बी स्क्वेर બે બાદથી a સ્ક્વેર બી સ્ક્વેર કેન્સલ એટલે 2a ડોટ બી બરાબર 0 માટે a ડોટ બી બરાબર 0 એટલે સાબિત થાય છે કે સદિશ એ સદિશ બી ને લંબ છે અહીંયા બધા સ્ટેપમાં માટેને કરી નાખો અને ઇમ્પ્લાઇઝ પાડી દો હા હવે બીજું સાબિત કરવાનું છે કે નીચેથી ઉપર બી જવાય છે તો શું આ સાચું છે એકવાર ચેક કરી લો લંબ હોય તો ડોટ 0 થાય સાચી વાત છે બે વડે ગુણાય હા ગુણાય બે બાજુ a સ્ક્વેર બી સ્ક્વેર ઉમેરાય હા ઉમેરાય આ જે છે તેના બરાબર આવું ટુકડા પરાય હા પરાય અચ્છા એટલા સેટિંગ થાય હા થાય તો કરી દો ડબલ ઇમ્પ્લાઇઝ કરી દો સાબિત થઈ ગયું કે આના પરથી પેલું બી આવે છે દાખલો પૂરો ઓકે નેક્સ્ટ એમસીક્યુ પ્રશ્ન 16 થીટા છે એ અને બી ની વચ્ચેનો ખૂણો તો એ ડોટ બી છે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 તો આ ચારમાંથી શું હોય તો આ સાચું થાય ડોટ ગુણાકાર ધન ક્યારે થાય સૂત્ર ડોટ ગુણાકારનું સૂત્ર અલા પેલો ચોપડીમાં જોને જવાબ ઢાંકી દે તો આ બધાના મગજ કામ કરતા બંધ કરી દે હા નાલાયક છેલ્લે ચારે ચારના એક હામટા જવાબ ચેક કરું હું આપણે એ ડોટ બી ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હવે એ ડોટ બી નું સૂત્ર શું હતું માન એ માન બી કોસ થીટા ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હવે આ તો હંમેશા ધન જ થાય આ બી હંમેશા ધન જ થાય તો કોસ થીટા બી ધન હોવો જરૂરી છે તો જ 3 ને 3 નો ગુણાકાર ધન થાય ને જો કોસ થીટા ઋણ હોય તો આ ગુણાકાર ઋણ થાય એટલે એનો મતલબ સીધો છે કે કોસ થીટા બી 0 થી મોટો થવો જ જોઈએ 0 કે તેથી મોટો તો કોસ થીટા ધન એટલે કયું ચરણ એનો મતલબ થીટા કાઠી કાં છે થીટા બિલોંગ્સ ટુ અથવા ઇનઇક્વાલિટીમાં થીટા 0 થી π/2 ની વચ્ચે છે હવે cos 0 0 થાય ને cos 0 1 થાય એટલે અહીંયા cos 0 માં 0 લેવાય cos π/2 0 થાય એટલે બેવમાં ઇક્વલ આવશે બી ઇક્વલ કેમ લીધું તેમ જ પડે સ્ટ્રિક્ટલી લેસ ધેન વાળો બી ઓપ્શન જ છે ને ઇક્વલ એટલા માટે કેમ કે અહીંયા ઇક્વલ છે એમ સમજી જાવ શોર્ટમાં જો અહીંયા સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન હતે ને તો જવાબ શું આવતે ખબર એમ નહીં કહેતા એ તો જવાબ એક બી ઓપ્શનમાં છે જ નહીં જવાબ આવો આવતે 0 લેસ ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન π/2 cos થીટા ગ્રેટર ધેન 0 હોય તો કે cos π/2 0 થાય એટલે π/2 ને ઇક્વલ અપાય નહીં પણ થીટા 0 ને કેમ ઇક્વલ આપ્યું કેમ કે cos 0 1 ને 1 એ 0 કરતા મોટા એટલે 0 લેવાના છે બરાબર ચલો 17મું એ ને બી છે એકમ સદિશ માન એ 1 માન બી 1 એ તથા બી વચ્ચેનો ખૂણો છે થીટા એ પ્લસ બી એકમ સદિશ હોય તો એ પ્લસ બી એકમ સદિશ છે તો એ પ્લસ બી નું માન 1 તો થીટા હોધો કે નાના પરથી થીટા હોધીએ જલ્દી કઈ નવું નથી જલ્દી આનું સાદુરૂપ કેવી રીતના આપતા છે દરેક દાખલામાં સ્ક્વેર વાળું ચલો હવે હું ડાયરેક્ટ લખીશ એ પ્લસ બી ડોટ એ પ્લસ બી નો જવાબ ડાયરેક્ટ એ સ્ક્વેર માન એ સ્ક્વેર પ્લસ 2 ટાઈમ એ ડોટ બી પ્લસ માન બી સ્ક્વેર બરાબર 1 એ સ્ક્વેર આ જોઈ લે ભાઈ એ ને બી બેવના માન 1 છે એટલે આ 1 ને આ 1 1 પ્લસ 2 એ ડોટ બી પ્લસ 1 બરાબર 1 બેવ બાથી 1 કેન્સલ એ ડોટ બી ને કરતા બનાવો -1/2 એ ડોટ બી નું ઓકે cos થીટા નો ડાયરેક્ટ સૂત્ર લઈ લો cos થીટા એ ડોટ બી ના છેદમાં માને માન બી એ ડોટ બી હમણાં જ હોય તો આપણે -1/2 માને માન બી બેવ એક એક હતા ને cos થીટા -1/2 ક્યારે થાય કયા ખૂણા માટે બીજું ચરણ ઋણ છે ને એટલે પાઈ માઇનસ cos થીટા 1/2 ક્યારે થાય π/3 એટલે 2π/3 યસ ઓપ્શન ડી ક્લિયર છે આપ ચાલો એના પછી અલા તું શું થાય શું છે તને મોડું હવે બંધ નહીં કરતો ભલે તારા દાંત વાંકા ચુકાવી પ્રશ્ન 18 ઓકે જો પાછો આ જે મોઢા પર ને હાથ પર હાથ જ નાખ્યા કરે જ્યારે તેને સોરી મોઢા પર ને વાર પર ઓકે આનું મૂલ્ય શોધો કેવી રીતના તમે આનું મૂલ્ય શોધશો ધ્રુવી
જે ક્રોસ કે આઈ એટલે આઈ ડોટ આઈ વત્તા આઈ ક્રોસ કે ખોટું માઇનસ જે. જોજો હે ચક્ર આઈ જે કે નું ચક્ર, આ ચક્રમાં પ્લસ ઊંધું જાય તો માઇનસ એટલે આઈ ક્રોસ કે ઊંધું ગયા ને એટલે માઇનસ જે. આઈ ક્રોસ જે કે આઈ ડોટ આઈ સ્ક્વેર 1 આમ પ્લસ માઇનસ માઇનસ જે ડોટ જે સ્ક્વેર 1 કે સ્ક્વેર 1 ફાઇનલ આન્સર 1 બધું. ચલો એના પછી હું કહી છે પેલો બી કહી છે ડી કહી છે, આનો જવાબ બી તું એ કહી દીધો એમ ડી એમ. ચલો થીટા એ કોઈ પણ બે સદીશો વચ્ચેનો ખૂણો હોય તો થીટા કેટલો હોય તો આ વસ્તુ સાચી પડે, એટલે કે ડોટનું માન અને ક્રોસનું માન કયા ખૂણા માટે સાચું પડે. એ ડોટ બી નું માન બરાબર એ ક્રોસ બી નું માન. હવે આમાં કઈ નવું નથી, સૂત્ર મૂકી દઉં બેવના. એ ડોટ બી નું સૂત્ર માન એ માન બી કોસ થીટા અને આખાને માન છે. એ ક્રોસ બી નું સૂત્ર માન એ માન બી સાઇન થીટા એન કેપ નું માન 1 એટલે અહીંયા એન કેપ લખતો નથી, સમજી ગયા ને. હવે એ બી ઉડી જશે કેમ કે આ માન ધન જ હોય એટલે બહાર નીકળી જાય, એટલે અહીંયા રહ્યું માન કોસ થીટા ને ત્યાં રહ્યું માન સાઇન થીટા. બે સદીશો વચ્ચેનો ખૂણો હંમેશા 0 થી પાઈ ની વચ્ચે, એટલે કયું ચરણ પહેલું ને બીજું. પહેલા ને બીજા બે ચરણમાં સાઇન થીટા કેવો અને કોસ થીટા કાંટો ધન કાંટો ઋણ, એટલે કોસ થીટાનું માન ના ખુલે પણ સાઇન થીટાનું માન ખુલે. હવે થીટા બરાબર જો તમે π/4 લેહો તો આ બેવ માટે સાચું છે. સાઇન π/4 1/√2 કોસ π/4 1/√2 અને થીટા બરાબર હજી બી એક ચોઈસ છે તમારી પાસે પાઈ માઇનસ π/4 એટલે 3π/4 માટે બી સાચું. સાઇન 3π/4 બીજું ચરણ સાઇન ધન 1/√2 કોસ 3π/4 બીજું ચરણ કોસ ઋણ એટલે -1/√2 પણ આ માન એ -1/√2 ને પ્લસ બનાવશે, એટલે કે થીટા બરાબર π/4 અથવા 3π/4 પણ ઓપ્શનમાં 3π/4 નથી આપ્યા એટલે કે ઓપ્શન બી π/4 સાચો છે. 4 નો જાય જા તો જૂઠો. બી ડી સી બી બરાબર છે. તો ચેપ્ટર પૂરું થાય છે, 10મું ચેપ્ટર પૂરું. અને હવે 10મા પછી વિચારવાનું ન હોય, આના દોસ્તાર 11માં ને જ પૂરું કરવાનું હોય. 11મું ચેપ્ટર એ આનો પાર્ટ 2 છે, બરાબર છે. કન્ટિન્યુ છે, કઈ નવું નથી, બેક ટુ બેક. અને પછી બી હજી આપણા 3 ચેપ્ટર બાકી છે, તેમાં આના પછીનું ચેપ્ટર બહુ જ નાનું છે. 2 થી 3 લેક્ચરમાં હવે આના પછીનું ચેપ્ટર પટવા જશે. તો ચાલો મળીએ.